નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદે અને ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 18 જવાનોએ કેપ્ટન વીરેશ એસજી અને કેપ્ટન રાયઝાદા શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી શઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું। યુદ્ધ બ્રિગેડના પ્રથમ કમાન્ડર બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાના અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું। આ અભિયાન અંતર્ગત 18 જવાનોએ ભાગ લીધો હતો। જવાનોની ટીમે આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ ભુજ સ્થિત લેન યાન્ચિંગ નોડ ખાતે તાલીમ લીધી છે। કચ્છના ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલા સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ આજે ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવ્યું હતું। લેન્ડ યોટિંગ 7 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે। આ દરમિયાન યોટ રણની બંજર જમીન પર ચાલશે। આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંતર્ગત જવાનો ધર્મશાળા, વિધાકોટ, ધોરડો તેમજ શક્તિબેટ જેવા સ્થળની મુલાકાત લેશે। આ અંગે બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ જણાવ્યું હતું કે આ સફર એડવેન્ચર ભરેલી હોય છે। એશિયામાં અહીં જ એક સ્થળ છે જ્યાં આ સફર થઈ શકે છે, જેમાં દેશભરમાંથી જવાનોને ભાગ લીધો તે અભિનંદન પાઠવવામાં। તો વિવિધ પડકારોનો સામનો કરીને જવાનો 450 કિલોમીટરનો અંતર કાપીને આ લેન્ડ યાન્ચિંગ એક્સપિડિશન પૂર્ણ કરશે, જેમાં તમામ સેફટીનું ધ્યાન પણ આપવામાં આવશે અને આર્મી દ્વારા આવા સાહસિક ભર્યા અભિયાન મારફતે લોકોમાં આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। जय हिंद। अभी आप सब लोगों ने फ्लैगिंग ऑफ विटनेस किया है लैंड योटिंग एक्सपीडिशन का। लैंड योटिंग एक्सपीडिशन आज शुरू होके 15 जनवरी को समाप्त होगा इसी जगह पे। इसका टाइमिंग इस तरह तय किया गया था कि हम कमेमोरेट करें आर्मी डे का सेलिब्रेशन जो कि 15 जनवरी को होता है। सो आर्मी के डे के दिन ये एक्सपीडिशन सेम जगह पे समाप्त होगा। ये लैंड योटिंग एक्सपीडिशन एक बहुत ही यूनिक एक्सपीडिशन है, क्योंकि बाकी एडवेंचर स्पोर्ट के बरखिलाफ ये ऐसा एक एडवेंचर स्पोर्ट है जिसके लिए एक परफेक्ट इकोसिस्टम की ज़रूरत है, जो इंडिया में सिर्फ रन ऑफ कच्छ में मिलता है। इस एक्सपीडिशन को करने के लिए आपको शारीरिक कैपेबिलिटी के अलावा आपका मानसिक कैपेबिलिटी बहुत स्ट्रांग होना चाहिए, और इसमें एक बहुत ही हाई लेवल के स्किल की ज़रूरत है, जिसके लिए जितने भी हमारे बहादुर जवान इस एक्सपीडिशन पे गए हैं उनको कंप्लीट स्पेशलाइज्ड ट्रेनिंग दी गई है। इसके लिए इस एक्सपीडिशन के थ्रू हम सबके अंदर एक स्पिरिट ऑफ एडवेंचर जगाना चाहते हैं, और ऑल्सो फ़ौज को ज्वाइन करने के लिए जहाँ जहाँ ये एक्सपीडिशन जाएगा वहाँ के यूथ को ये प्रेरित करेगा और एक नेशन बिल्डिंग की भावना उनके अंदर जगाएगा। और ये भी इनको बताएगा जितने भी नागरिक हैं रन ऑफ कच्छ के, कि रन की सेफ्टी, रन की सिक्योरिटी बिल्कुल मजबूत हाथों के अंदर है। जय हिंद।